અમરેલી જિલ્લાના રાજુલામાં ગણેશજીની સ્નાન વિધિ જાફરાબાદમાં કરવામાં આવી હતી। ગણેશજીને વિવિધ ચોકમાં રાજુલાના વિશ્વ હિન્દુ પરિષદના રાજા તેમજ અનેક ભક્તોએ મૂર્તિ સમુદ્રમાં પધરાવ્યા હતા અને વાતે ગાતે પૂજન અર્ચન અને આરતી તેમજ થાળ શુભ મુહૂર્તમાં ટ્રેક્ટરો અને ટેમ્પામાં લઈને શહેરમાં ફરી જાફરાબાદના સખેશ્વર ધારેશ્વર નદી સમુદ્રમાં પધરાવ્યા હતા। ભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અગલે બલસ્તુ જલ્દી આના નારા સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કાઉશાકનો છે જાફરાબાદ। गणपति महोत्सव बधे अनंत चतुर्दशीनो जे कार्यक्रम है गणपतिजी ने स्नान पधरामणी करी समुद्र और नदी में पधरावामां आवे छे एनो कार्यक्रम हतो। खूब ज लोकोए भक्तोए भावथी ढोल नगारा ताल साथे पूजा अर्चना पाठ करी अने बधा लोकोने जाफराबाद खाते धारेश्वर खाते सरखेश्वर खाते पधरावामां आव्या हता अने बोट मालिकोए खूब सहयोग आमां आप्यो हतो अने पोलीस द्वारा पण चुस्त बंदोबस्त गोठववामां आव्यो हतो अने गणेश महोत्सव રાજુલા જાફરાબાદ વિસ્તારમાં આનંદપૂર્વક ઉજવાયો હતો અને 11 દિવસ પૂર્ણ થઈ અને આની શરૂઆત થઈ છે અને પૂર્ણાહુતિ આજે થઈ છે। જય શ્રી રામ।